તો સુરતમાં રત્ન કલાકારોને મારી નાખવાના ષડયંત્રમાં હવે મોટો ખુલાસો થયો છે। પાણીનું કુલર ખોલી અને સલ્ફોસ નાખવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો। પોલીસની તપાસમાં કુલર પરથી મળી આવ્યા ફિંગરપ્રિન્ટ્સ। ફોરેન્સિક નિષ્ણાતોએ ફિંગરપ્રિન્ટ્સ કબજે કર્યા છે। ફિંગરપ્રિન્ટ્સના આધારે પોલીસે 2 શંકાસ્પદોની અટકાયત કરી। કુલર પરની ફિંગરપ્રિન્ટ અને સીસીટીવીના આધારે 2 શંકાસ્પદોની અટકાયત કરાઈ છે। પોલીસે શંકાસ્પદોની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરી। પોલીસની અલગ અલગ 8 ટીમો ષડયંત્રકારીને ઝડપી લેવા માટે કામે લાગી છે। તો સુરતમાં રત્ન કલાકારોને મારી નાખવાના ષડયંત્રમાં હવે આ મોટો ખુલાસો થયો છે। જે પાણીનું કુલર હતું તે પાણીનું કુલર ખોલી અંદર સલ્ફોસ નાખવાના જે ષડયંત્ર હતા તે ષડયંત્રનો હવે પર્દાફાશ થયો અને જે 2 લોકો શંકાસ્પદ હતા તે બંને શંકાસ્પદોની પોલીસે અટકાયત કરી છે। તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। હોસ્પિટલમાં 118 જેટલા જે રત્ન કલાકારો છે તે સારવાર હેઠળ છે। ત્યાં કારખાનામાં આવ્યા હતા, પાણી પીતું હતું અને ત્યારબાદ અમુક કામદારો હતા તેમને ચક્કર પણ આવ્યા હતા અને આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 2 શંકાસ્પદોની અટકાયત। કાપોદ્રા પોલીસ તપાસ અર્થે આવી છે અનબ જેમ્સ ખાતે। તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે તમામ જે કુલર છે એનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે અસામાજિક તત્વો દ્વારા કુલર ખોલીને ફોસ્ફેટ જે છે નાખવામાં આવ્યું હતું, ત્યારે જે કુલર ખોલતી વખતે જે આરોપી હશે એના ફિંગરપ્રિન્ટ ત્યાં છપાયા હશે, ત્યારે ફિંગરપ્રિન્ટની મદદ પણ લેવામાં આવી છે અને ત્યારબાદ તમામે તમામ પ્રાયોગિક પુરાવા છે એ અત્યારે હાલ એકત્ર કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે 150 જેટલા રત્ન કલાકારો હતા, એમાં આ દૂષિત પાણી પીવાથી કુલ 118 જેટલા રત્ન કલાકારોને અસર થઈ હતી અને તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। અત્યારે જોઈ શકાય છે કાપોદ્રા પોલીસ છે અત્યારે ઘટના સ્થળે આવી પહોંચી છે અને તમામ એ પ્રાયોગિક પુરાવા છે એ તપાસવાની કામગીરી છે અત્યારે હાલ ધરવામાં આવી છે। અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો સુરતની અંદર, જે પ્રમાણે જે અત્યારે તમામ જે કર્મચારીઓ છે તેમના પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને નિવેદન લઈને ત્યારબાદ જે શંકાસ્પદ વ્યક્તિ એની પણ અત્યારે હાલ ઓળખ કરવામાં આવી રહી છે કે કઈ રીતે તેણે આ કુલરમાં સમગ્ર જે છે ફોસ્ફેટ નામનું જે ઝેરી તત્વ છે નાખ્યું હતું અને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। એ બાબતને લઈને અત્યારે તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવે। સમગ્ર બાબતે અત્યારે હાલ કાપોદ્રા પોલીસ છે એ અલગ અલગ જે વિસ્તાર છે એમાં તપાસ કરી રહી છે અને તમામ જે કર્મચારીઓ ક્યાં બેસતા હતા, ક્યાંથી આવતા હતા, એ બાબતને લઈને અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ ઘટના ઘટી છે એ બાબતને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતના તમામ 118 રત્ન કલાકારોની જે તબિયત છે તે સુધારા પર કાપોદ્રાની અનબ જેમ્સના રત્ન કલાકારોની હાલત ભયમુક્ત છે। જેની દવાની અસર થાય તે પહેલા જ સમયસર સારવાર મળતા તમામનો જીવ બચ્યો। તમામના આરોગ્યની ચકાસણી બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે। 104 રત્ન કલાકારને કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે 14 રત્ન કલાકારને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। તો સુરતના તમામ 118 રત્ન કલાકારોની જે તબિયત છે તે સુધારા પર છે। જે પાણીનું કુલર હતું તે પાણીનું કુલરમાં સલ્ફોસ ભેળવી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે તમામ રત્ન કલાકારો છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં છે, જ્યારે 14 રત્ન કલાકારને ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બ્લડ પ્રેશર ડાઉન હોવાથી 4 રત્ન કલાકાર હાલ ઓબ્ઝર્વેશન હેઠળ છે। તમામ લોકોનો રિપોર્ટ હાલ અત્યારે સુધારા પર છે અને ડિસ્ચાર્જ પણ તેઓની કરી દેવામાં આવશે। તમામ લોકોની આરોગ્યની ચકાસણી થયા બાદ તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે। તો સુરતના તમામ 118 રત્ન કલાકારોની જે તબિયત છે તે સુધારા પર છે। કાપોદ્રાની અનબ જેમ્સના રત્ન કલાકારોની હાલત હાલ અત્યારે ભયમુક્ત છે। 104 જે રત્ન કલાકારો છે તે કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 14 રત્ન કલાકારો જે ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બ્લડ પ્રેશર ડાઉન હોવાથી અન્ય 4 રત્ન કલાકાર હાલ ઓબ્ઝર્વેશન હેઠળ છે। ઝેરી દવાની અસર થાય તે પહેલા જ તમામ જે કામદારો હતા, તમામ રત્ન કલાકારો હતા, તેઓને સારવાર મળી રહી હતી, જેને લઈ મોટું જે જોખમ હતું તે જોખમ પણ ટળ્યું છે। હાલ અત્યારે તમામની જે સ્થિતિ છે તે સુધારા પર છે। તમામના આરોગ્યની ચકાસણી બાદ હોસ્પિટલમાંથી તમામ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે। અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે, જે અનબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા। તેનું થોડું બીપી ને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે।
મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે. સાહેબ કયું કારણ દર્શાવાયું હતું અહીંયા આવી ત્યારે? હવે એમની હિસ્ટ્રી લેતા કારખાનામાંથી મેનેજરનો ફોન આવેલો કે બધા એનું જે કુલર છે તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોસ નામની એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતાં કુલરમાં સેલ્ફોસની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડેલું.